સજોઈ 13 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો સજોઈ જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી દેવગઢ બારિયા વિધાનસભાના ઇન્ચાર્જ મિતેશભાઈ નાથાણીના અધ્યક્ષસ્થાને સભા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। ધાનપુર તાલુકાના સજોઈ જિલ્લા પંચાયત સમાવિષ્ટ તાલુકા પંચાયતો તમામ ગામોની સજોઈ ગામે તારીખ 13/9/2025ના રોજ સભા યોજાવાની છે, જેના ભાગરૂપે આજરોજ નળુ જાબુ ચોકડીવન કુટીર પર આમ આદમી પાર્ટી દેવગઢ બારિયા વિધાનસભાના ઇન્ચાર્જ મિતેશભાઈ નાથાણીના માર્ગદર્શન હેઠળ આગામી 13મી તારીખે સભા યોજાવાની છે। તેનું આગોતરું આયોજનનું આજરોજ મિટિંગ બોલાવવામાં આવી, જેમાં મિતેશભાઈ નાથાણી દેવગઢ બારિયા વિધાનસભા ઇન્ચાર્જ દિનેશભાઈ ભાભોર, ભોરવા જિલ્લા પંચાયત ઇન્ચાર્જ વસંતભાઈ તંબોળ, ધાનપુર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ વિનોદભાઈ મોહનિયા, સજોઈ જિલ્લા પંચાયત ઇન્ચાર્જ રસુલભાઈ સંગોડ તેમજ તમામ કાર્યકરોને તાલુકા પંચાયત સમાવિષ્ટમાં આવતા કાર્યકરોને 13મી તારીખે સજોઈ મુકામે સભામાં નાગરિકોને લાવવા આવવા માટે કાર્યકરોને આહવાન તેડું આપવામાં આવ્યું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। હું મિતેશ નાથાણી, દેવગઢ બારિયા 134 વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી। આવનારી 13 તારીખે સજોઈ જિલ્લા પંચાયતમાં ગુજરાત જોડો સભા માટેનું આયોજન કરવામાં સભા છે, તેનું આયોજન કરવા માટે આજે જાબુ ચોકડીએ એના માટે સંગઠન અને સભાની મિટિંગના આયોજન માટે આજે મિટિંગ ભરવામાં આવી છે। ની રણનીતિમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જે આવનારી ચૂંટણી છે તેના માટેની પણ અમારી આ રણનીતિ છે અને એના માટે પણ સજોઈ જિલ્લા પંચાયતમાં અમારી આવનારી 13 તારીખની મિટિંગનું આયોજન કરેલું છે। અંદાજે 500 થી 700 માણસોને મિટિંગનું આયોજન રાખેલું છે। સંદેશો જે કેજરીવાલ સાહેબનો છે ગુજરાત જોડો માટે અને જે હાલ વિસાવદરમાં જે થયું છે એ વિસાવદરવાળી કરવાની અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જે ધાનપુર તાલુકામાં છે એ અમારે કબજે કરવા માટેનું અમારું રણનીતિ છે। અત્યારે હાલમાં આજે ઘર ઘર સફળતા જે આયોજન અમારું જે ચાલી રહ્યું છે ત્યારે સર્વજન પબ્લિક સર્વ લોકો ભાજપ તરફ ત્રાહીમામ પોકારી ગયા છે અને સર્વ લોકો આજે એક જ અવાજ આવે છે કે વિસાવદરવાળી કરો અને આ ભાજપને ભગાવો। મિતેશ નાથાણી, દેવગઢ બારિયા વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી।